આણંદ ભાજપના યુવા નેતા પર લાગ્યા છે ગંભીર આરોપ। ખંભાતમાં પરિણીતાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચરવાનો આરોપ। ખંભાત ભાજપ યુવા મોરચાના મંત્રી વિજય ચૌહાણ સામે આરોપો લાગ્યા। વિજય ચૌહાણ અને તેના બે મિત્રો સામે પરિણીતાની પોલીસમાં અરજી। સોશિયલ મીડિયાથી સંપર્ક કરી અને વાંધાજનક ફોટો અને વિડીયો બનાવ્યાનો આરોપ। વીડિયો વાયરલ કરવાની વિજય ચૌહાણ ધમકી આપતો હતો અને બ્લેકમેલ કરતો હોવાનો પણ આરોપ। વિજયના મિત્રો કરણ જાદવ અને પ્રદીપે પણ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે। પોલીસે મહિલાની અરજીના આધારે ત્રણેય આરોપીની અટકાયત કરી। ત્રણેયની પૂછપરછ બાદ પોલીસ આ અંગે પોલીસ ફરિયાદ નોંધશે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જલ્પેશ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી જલ્પેશ, ખંભાતમાં જે દુષ્કર્મની ઘટના સામે આવી છે તેમાં વધુ શું જાણકારી? ચોક્કસથી ખંભાતની વાત કરવામાં આવે તો ખંભાતની એક પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। ખાસ કરીને વાત કરવામાં આવે જેની પર આરોપ છે તેવા ભાજપના યુવા નેતા, એટલે કહી શકાય કે ભાજપના યુવા નેતાની સાથે સાથે અન્ય બે મિત્રોએ જે રીતના દુષ્કર્મ આચર્યું। સૌપ્રથમ તો ભાજપના યુવા નેતા જે છે વિજય ચૌહાણ, તેને આ પરિણીત યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ત્યારબાદ અન્ય બે યુવકો સાથે મળી અને તેને દુષ્કર્મ આચર્યું। સૌપ્રથમ પરિણીત મહિલા પોલીસ મથકે પહોંચી હતી, તેમાં તેના પતિ પણ સાથે હતા। પતિએ હિંમત આપતા પરિણીત મહિલા પોલીસ સ્ટેશન પહોંચીને ત્યાં આગળ પોલીસને અરજી આપવામાં આવી। પોલીસે અરજીના આધારે તપાસ કરતા અંતે ફરિયાદ નોંધાઈ। એફઆઈઆર નોંધાતાની સાથે જ પોલીસ સતર્ક બની અને ત્રણ આરોપીને હાલ અટકાયત કરી તેમની પૂછતાછ હાથ ધરવામાં આવી છે। એટલે કહી શકાય કે ભાજપના નેતા આ રીતના દુષ્કર્મ આચરી અને જે મિત્રો સાથે પણ દુષ્કર્મ આચરાયું, એટલે કે ગંભીર બાબત છે, જેને લઈ પોલીસ સતર્ક બની અને ત્રણ આરોપીને પૂછતાછ માટે અને વધુ પૂછતાછ કરવા માટે અને પૂછતાછ થયા બાદ અન્ય અનેક ખુલાસા થાય। ભાજપના જે યુવા નેતા છે તે નેતા આ મહિલાને ક્યાં ક્યાં લઈ ગયા હતા, ક્યાં ક્યાં દુષ્કર્મ આચર્યું, તે તમામ બાબતની તપાસ હાલ પોલીસ કરી રહી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।